નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ યુટ્યુબ પર. આજે સાંજે ચેનલ પર 3 ભયાનક ઘટનાઓ જોવા મળશે 4:10 પછી. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. આજે સાંજે 4:10 વાગ્યે આ પછી તમારી કુંડળીમાં અન્ય ગ્રહોનું ગોચર એક મોટો ફેરફાર થવાનો છે. ગ્રહ અમને પરિવહનમાંથી સંકેતો મળ્યા છે કે તમે ભૂલથી પણ સમયને અવગણશો નહીં. આ તેને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો. નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે. હા મિત્રો, ચાલો હું તમને આ ઘટના વિશે બધું જ કહી દઉં. દુનિયાની કોઈ શક્તિ તેને રોકી શકતી નથી અને આ ઘટના ફક્ત તમારા ભલા માટે જ બનવાની છે. પણ જે તેને અવગણે છે, વિડિયો ધ્યાનથી નહીં જોઉં. મજાક સમજો તે લેશે. તે જીવનભર ચાલશે અને જે કોઈ તેને જુએ છે આજે સાંજે 4:10 વાગ્યે તેને ધ્યાનથી જુઓ. તે પછી તે કોઈ દિવસ ખુશ થશે અને તેને સંદેશ મળશે. તેણે ક્યારેય તેના વિશે સ્વપ્ન પણ જોયું ન હતી. છેવટે તમને કઈ સુગંધ મળશે, કઈ તમને અમારા વિશેના મુશ્કેલીભર્યા ગીતો મળશે, હું તમને વિગતવાર જણાવીશ. વિડિયો પર ધ્યાન આપો, અહીંથી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો, જો તમે પ્રેમ ભક્ત છો તો સૌ પ્રથમ આ વિડિયો જુઓ. કૃપા કરીને નીચે એક મીઠી લાઇક અને કોમેન્ટ આપો. કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી લખો. કૃપા કરીને ભાવના સાથે 3 વખત જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને બધા તરફથી પ્રેમ મળશે. તમારા સમગ્ર પરિવારને તે મળશે. ભગવાન શ્રી રામ ગુપ્ત સંદેશ મોકલ્યો છે. ફક્ત એક કહો. એક પત્ર જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે, દાખલ કરવાની ક્ષમતા ધરાવે છે. કદાચ તમારી પાસે તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો કે આવું કંઈક શક્ય છે. મિત્રો, હું તમને આ પણ કહી દઉં. આ વિડિયોમાં ખુલ્યું રહસ્ય તે કોઈ સામાન્ય વાત નથી. તો આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે જુઓ. તેના પર નજર રાખવી જ જોઈએ. કૃપા કરીને જાણો કે જ્યારે ભગવાન શ્રી જો રામ કોઈ પર દયા કરે છે તો તે તેના માટે છે. તેઓ પોતાનું સર્વસ્વ બલિદાન આપે છે. પોતાનું તમારી બધી શક્તિ લગાવી દો. અને આજે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે ભગવાન શ્રી રામ, હું પોતે તમારા માટે ખુશ છું. તમારા બધા દુઃખ અને દુઃખનો અંત લાવવા માટે તેના માટે તૈયાર છે. પણ આ બધા રહસ્ય પછી પત્રમાં શું લખ્યું છે અને તે કેવી રીતે એક પત્ર તમારા આખા જીવનમાં એક નવો વળાંક લાવી શકે છે. આ પ્રશ્ન તમારા મનમાં ઘૂમરાતો રહે છે હશે. અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે આ વિડિયોમાં તમને સંપૂર્ણ જવાબ મળશે. ભૂલથી પણ આ વિડિયોને અવગણશો નહીં. તે કરો, નહીંતર તમે એક મોટા લાભથી વંચિત રહી જશે. જો તમે આ વિડિયો ભૂલથી અપલોડ કરી દીધો હોય તો જો તમે તેને અધવચ્ચે છોડી દો તો સમજો કે તમે ખૂબ જ મહત્વપૂર્ણ તક ગુમાવશો. કારણ કે ભગવાન શ્રી રામે ખાસ કરીને મેં તમને એક ગુપ્ત સંદેશ મોકલ્યો છે. અને જો તમે આ સંદેશને અવગણ્યો હોય તો પછી તમારાથી વધુ કમનસીબ કોઈ નહીં હોય. આ ગુપ્ત પત્રને અવગણવાથી જીવનભર ફાયદો થશે, પસ્તાવો તરફ દોરી શકે છે. આ આપણે પૂર્ણ કરીએ છીએ, હું વિશ્વાસ સાથે કહી શકું છું. વિડિયોમાં આગળ વધતા પહેલા અમારી પાસે તમને એક નાની વિનંતી છે. અમે તમારા માટે દિવસરાત તે કરવા માંગીએ છીએ. અથાક મહેનત કરો, સંપૂર્ણ સંશોધન કરો અને સતત પ્રયત્નશીલ રહો કે તમારા જીવનમાંથી દરેક દુઃખ, દરેક ઉણપ દૂર કરી શકાય છે. અમે તમારા માટે દરરોજ વિડિયોઝ પણ લાવીએ છીએ. સખત મહેનતથી તે બનાવો.
જો તમે હજુ સુધી અમારો લેખ વાંચ્યો હોય તો જો તમે ચેનલ સાથે જોડાયેલા નથી તો ચોક્કસ તમને ઘણા લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તે શક્ય છે શું તમે તમારા જીવનની સમસ્યાઓ ઓળખી કાઢી છે? તમને એ પણ નથી મળી શકતું કે તમને શું પાછળ ખેંચી રહ્યું છે? તો અમારી ચેનલમાં જોડાઓ. ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી અમે તમારા જીવનનો એક ભાગ બની શકીએ. દરેક ખામી શોધવા અને દૂર કરવામાં તમારી મદદ તમને મદદ કરી શકે છે અને તમારા જીવનને નવી દિશામાં લઈ જઈ શકે છે, આગળ વધી શકે છે. જેટલું સાચું ભગવાન શ્રી રામના ભક્તોને અમારી આ વિનંતી છે. કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવામાં અચકાશો નહીં, તે કરો કારણ કે તે ફક્ત તમને જ ફાયદો કરશે મળશે. ભગવાન શ્રી રામના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમારા દુઃખનો અંત આવશે. ઉપરાંત પ્રભુએ 5 વખત કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામજીનો નારા લગાવો, કારણ કે આમ કરવાથી તમારી બધી અટવાયેલી સમસ્યાઓ ઉકેલાઈ જશે. કામ પૂર્ણ થવા લાગશે. તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનું શરૂ થશે અને તમારું આખું જીવન બદલાઈ જશે. તે થશે. એવું કહેવાય છે કે ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે, પણ કોઈ અન્યાય નથી. મેં અત્યાર સુધી મારા જીવનમાં ઘણું સહન કર્યું છે. મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તમારા દુશ્મનોએ તમને ઘણીવાર અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે. એ પણ અજમાવી જોયું છે. ઘણા લોકોએ તમને ખરાબ કહ્યું. મેં સારી વાતો કહી છે પણ તમારી પાસે ધીરજ નથી. હારી ગયું. કોઈનો પ્રતિકાર ન કર્યો. આ ફક્ત તમારી પાસે સૌથી મહાન શાણપણ છે અને પ્રભુ શ્રીરામે તમારી નમ્રતા જોઈ છે. તમારી પાસે ગમે તે પ્રાર્થના હોય, ભગવાન શ્રી રામજી તે હવે સ્વીકારવામાં આવ્યા છે ત્યારથી પૂર્ણ થયા હતા. હવે જીવનમાં કોઈ દુશ્મન તમારો રસ્તો રોકી શકશે નહીં. અવરોધિત કરી શકાતું નથી. આ બાબતને હળવાશથી લો, મને અંદર ન લો, કારણ કે જે પત્રમાં રહસ્ય છે આજે તે જાણીને તમને પ્રગટ થવા જઈ રહ્યું છે. તમે ખુશીથી કૂદકો મારશો. પણ સાવધાન રહો, અતિશય ખુશીમાં મોટી ભૂલ કરવી આ ના કરો. આનો સીધો અર્થ એ છે કે તમે હવે ભગવાન શ્રી રામના કેટલાક ખાસ સંકેતો પ્રાપ્ત થશે. તે ચિહ્નોને ઓળખવા અને તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તે સંકેતોને અવગણો અથવા જો તમે અર્થ નહીં સમજો તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે અટવાઈ શકો છો. તેથી અમે તમને ફરીથી પૂછીએ છીએ, આ વિડિયો અંત સુધી જોવા વિનંતી. ચોક્કસ જુઓ કારણ કે તે તમારા હિતમાં છે. આ વિડિયોમાં અમે તમને તમારા જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવીશું. આપણે નબળાઈઓ વિશે પણ વાત કરીશું, જેના કારણે તમે તમારા જીવનમાં આગળ વધી શકતા નથી. આમાંની કેટલીક નબળાઈઓનો ત્યાગ કરીને તમે સફળતા તરફ આગળ વધી શકો છો. તેના તમારે સૌથી પહેલા જે જોઈએ છે તે એ છે કે તમે જે તમારા સૌથી મોટા દુશ્મન છે તેમનાથી અંતર રાખો. એનો સીધો અર્થ એ છે કે તમારા જીવનમાં કેટલાક લોકો એવા છે જે તમને સંપૂર્ણપણે તેને સારી રીતે બરબાદ કરવાની રાહ જોઈ રહ્યો છું. તમારા દુશ્મનોને ઓળખવા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જરૂરી છે. તમારી આસપાસ કેટલાક લોકો છે. ભલે તમે તમારા ગુપ્ત દુશ્મન રહો છે. તેઓ તમારા કામકાજમાં દખલ કરે છે. તમારા સપનાઓને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે કરીએ છીએ. આ લોકોને ઓળખવાની શ્રેષ્ઠ રીત, સરળ રસ્તો એ છે કે એવા લોકોને યાદ રાખો જે તમારા ખરાબ સમયમાં તમારી સાથે હોય છે. હું તને છોડી દઉં છું, એ તારા છે. તેઓ સૌથી મોટા દુશ્મનો અને દેશદ્રોહી છે. આ રીતે તમારા માટે લોકોથી અંતર રાખવું મહત્વપૂર્ણ છે.
તે ફાયદાકારક રહેશે. શું તે તમારી ક્રિયાઓ અને યોજનાઓ ગુપ્ત રાખો. તમારી સફળતા અને પ્રગતિ વિશે બધાની સામે ખુલ્લેઆમ ન કહો. જેટલું વધારે તમે તમારા પ્રયત્નો ગુપ્ત રાખો તેટલું વધુ તમે ઝડપથી પ્રગતિ કરશો. તમારે તમારી જરૂર છે તમારા પ્રયત્નો ચોક્કસ સફળ થશે. હા મિત્રો, આ સમય શનિદેવ તમારી તરફ જોઈ રહ્યા છે. અને શનિને કર્મ અને ભાગ્યનો સ્વામી કહેવામાં આવે છે. ગયો છે તો તમારે શક્ય તેટલું સત્ય કહેવું જોઈએ. વ્યક્તિએ જૂઠું બોલવા અને ખોટા કાર્યોથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારે તેનાથી પોતાને દૂર રાખવું પડશે. હા મિત્રો, આ સમયે તમને પૈસા મળશે. વ્યવહારોમાં ખાસ સાવધાની રાખો જરૂર છે. અમે જાણીએ છીએ કે તમે શાંત છો. હું છેલ્લા કેટલાક સમયથી આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું. તમે જે લોકોને આર્થિક મદદ કરી હતી તેમાંના મોટા ભાગના હજુ સુધી તમારા પૈસા પાછા નહીં આપે. પાછું આપ્યું નહીં. બદલામાં ટીકા મળી ગયું. હા મિત્રો, તમે મદદ કરી. પણ પરિણામ એ આવ્યું કે તમારા પૈસા ફસાઈ ગયા છે અને બદલામાં તમને કંઈ મળતું નથી. અપમાનનો સામનો કરવો પડ્યો. વ્યવસાયમાં પણ તમે રોકાણ કરેલી મૂડી લગભગ ખોવાઈ ગઈ છે. ધંધો પણ યોગ્ય રીતે ચાલી રહ્યો નથી. એનો અર્થ એ કે પૈસાની બાબતમાં તમે પહેલાથી જ હું ખૂબ જ ચિંતિત છું. પરંતુ જો તમારી પાસે હજુ પણ છે, જો તમે તમારી આદતો નહીં બદલો તો આવનારા સમયમાં મને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હા મિત્રો, આ તમારી સૌથી મોટી નબળાઈ છે કે તમે વિચાર્યા વગર લાગણીઓમાં ડૂબી જાઓ છો. તેઓ નાણાકીય સહાય પૂરી પાડે છે. તમારું પોતાનું તેઓ તમારા આ ગુણનો દુરુપયોગ કરે છે. બહાર કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકે નહીં કારણ કે તમે માનસિક અને શારીરિક બંને રીતે કરી શકો છો. દ્રષ્ટિ દ્વારા સશક્ત બને છે. પણ તમારા પોતાના લોકો તમે સામે હારી જાઓ છો. તમે તમારા પોતાના છો. વચ્ચે છુપાયેલા દુશ્મનોને ઓળખી શકતા નથી. એ જ લોકો છે જે તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે. તેઓ તમને એવી રીતે છેતરે છે કે તમને ખબર પણ નથી પડતી. તે કામ કરતું નથી અને તમે તેમનો ભોગ બનો છો. આખરે તેઓ તમને મૂર્ખ અને નિર્દોષ માને છે. હા મિત્રો, તમારી લાગણીઓની કોઈ કિંમત નથી. હું તમારી કદર કરતો નથી અને તમારો આદર પણ કરતો નથી. તેથી હવે તમારે નાણાકીય બાબતોમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. સતર્ક રહેવું પડશે. જ્યારે પણ કોઈ મીઠી વાત કરે છે, જો તેઓ તમારી સાથે વાત કરે અને પૈસા માંગે પહેલા ભૂતકાળ યાદ કરો. તેના વિશે વિચારો. તમે તેને છેલ્લી વાર ક્યારે મદદ કરી હતી? પરિણામ શું હતું? ચોક્કસ તમે જે પૈસા કારણ કે તે સમયસર પાછો ન ફર્યો હોત અને ભલે તે આવ્યો પણ સંબંધોમાં કડવાશ લાવ્યો હશે. એટલા માટે તમે હવે કોઈને પૈસા ઉછીના આપી શકતા નથી. કંઈ પણ આપતા પહેલા તમારે 10 વાર વિચારવું જોઈએ. વ્યક્તિગત જરૂરિયાતો માટે પૈસા ઉધાર લેવા ટાળવું જોઈએ. જો લોન વ્યવસાય માટે હોય તો જો તે જરૂરી હોય તો ઠીક છે. પણ તેણીને તમારી વ્યક્તિગત જરૂરિયાતો માટે તેનો ઉપયોગ કરશો નહીં કરો. નહીંતર તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાય લોન અને વ્યક્તિગત લોન ખર્ચ માટે લોન લેવી એ બે અલગ અલગ બાબતો છે. તેઓ થાય છે. વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન તેને લેવાથી તમે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શકો છો કારણ કે તેને પાછું ચૂકવતી વખતે તમારે ગંભીર નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એક અને સમસ્યા તમારી નકામા ખર્ચની આદત છે. હા મિત્રો, તમે તમારી લાગણીઓમાં ડૂબી જઈને આ ભૂલ કરી છે.
તમે જાણો છો કે તમારી પાસે મર્યાદિત સંસાધનો છે. તમે વિચાર્યા વગર પૈસા ખર્ચ કરો અને આપણને પાછળથી પસ્તાવો થાય છે. સાચવવા માટેના સંબંધ ઉપયોગમાં નથી, તેથી તે પોતાની ઊર્જાને નકારાત્મક સ્વરૂપમાં મૂકે છે. તે તેનું રૂપાંતર કરે છે. બહુ ઓછા લોકો આ જાણે છે, કારણ કે મોટા ભાગના લોકો તેનો અડધો ભાગ જાણે છે. એકબીજા સાથે માહિતી શેર કરવી જે સમસ્યાનું નિરાકરણ નથી કરતું, ઉલટાનું મુશ્કેલીઓ વધુ વધે છે. તેથી તમે તમારા ઘરમાં ભેટ તરીકે તે હોવું જોઈએ. તમને મળેલી બધી વસ્તુઓનો ઉપયોગ કરો. તે ઊર્જાનો થોડો પણ ઉપયોગ કરીને તે સક્રિય થશે અને પછી તમે કરી શકો છો, તમે તેને સુરક્ષિત રાખી શકો છો. નહીં તો જો તમે ઘરમાં કોઈ ભેટ ન રાખો, જો તમે ઈચ્છો તો તમે તેને બીજા કોઈને આપી શકો છો. કરી શકાય છે. આમ કરવાથી તમારા ઘરની ઊર્જા તે શુદ્ધ રહેશે અને સકારાત્મકતા રહેશે. મિત્રો, જીવનમાં ઊર્જા ક્ષેત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે તમારી ઊર્જા લગાવો છો, વિસ્તારની ઊર્જા અને તમારા રહેઠાણનું સ્થળ, જો તમે તેને સ્વચ્છ રાખશો તો પૂજા, આરતી કરો, મંત્રો વગેરેનો જાપ કરવાનો સંપૂર્ણ લાભ મળે છે. તે થાય છે. આપણે વર્ષોથી જોયું છે કે લોકો હું ભક્તિ કરું છું, હનુમાન ચાલીસા અને રામાયણ ચાલો પાઠ કરીએ, છતાં જીવનમાં ખુશી શાંતિ આવી શકતી નથી. આનું મૂળ કારણ એ છે કે જ્યાં સુધી ઊર્જા ક્ષેત્ર શુદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ પણ સકારાત્મક પ્રયાસ ફળદાયી પરિણામો આપશે નહીં. હું તે આપી શકતો નથી. હવે ત્રીજી મહત્વની વાત, આજ સુધી કોઈએ તમને શું કહ્યું નથી તે સાંભળો. હા મિત્રો, તમારા ઘરની તિજોરી એટલે કે જ્યાં તમે સંપત્તિ એકઠી કરો છો, નકલી સિક્કા અથવા ફાટેલા સિક્કા કોઈ પણ સ્થિતિમાં નોંધો રાખવી જોઈએ નહીં. વધુમાં વાસ્તુશાસ્ત્રમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ઘરમાં પોલી મૂર્તિઓ ન રાખવી જોઈએ. જો તમને ભેટ તરીકે મૂર્તિ મળે અથવા જો તમે તેને જાતે ખરીદો અને તે પોલું હોય તો તેને ઓછામાં ઓછી સામાન્ય માટીથી ભરો, જેથી તે ઘન બનવું જોઈએ. પોલી મૂર્તિની પૂજા કરવી તે ઘરમાં પ્રદૂષણ ફેલાવે છે, તેથી તેને પ્રતિબંધિત માનવામાં આવે છે. અશાંતિ અને વિનાશનું વાતાવરણ સર્જાય છે. હવે પાંચમી વાત સાંભળો. આવા કપડાં કે જૂતા ચપ્પલ જે તમે હવે વાપરતા નથી, જે એક તેઓ પણ ખૂણામાં ધૂળ ભેગી કરી રહ્યા છે, તમને શક્ય તેટલી વહેલી તકે ઘરમાંથી કાઢી મૂકવા જોઈએ. જો તમે ઈચ્છો તો તમે તેમને શાંતિથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકો છો. આપો, પણ તેને દાન કે ભેટ ન કહો. દાન આપો, કારણ કે જે દાન ભાવનાથી આપવામાં આવે છે તેના ખાસ નિયમો અને સામાન્ય નિયમો છે. દાનમાં વસ્તુઓ આપવી એ વાસ્તુ દોષ છે. ઉત્પન્ન કરી શકે છે, તેથી આ વધુ સારું છે. તે નકામી વસ્તુઓ પણ હશે, તેને કચરાને આપી દો અથવા કોઈ દૂરસ્થ જગ્યાએ ફેંકી દો, તેને તે જગ્યાએ છોડી દો. જો તમે કોઈને મદદ કરો છો, જો તમે આ કરવા માંગતા હોવ તો પણ તેને મદદ કરો, તેને દાન ન ગણો. હવે મિત્રો, આપણે આગળ વધીએ. હું તમને તે 3 બાબતો વિશે કહીશ. તેમને તમારા ઘરમાં રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જેના કારણે લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે, રહેઠાણ રહેશે અને નાણાકીય સમસ્યાઓ દૂર થશે રહેશે. તો ધ્યાનથી સાંભળો. સૌથી પહેલું વસ્તુ કાચબાની છે. હા મિત્રો, કોઈપણ ધાતુ, પિત્તળ, તાંબુ, ચાંદી અથવા સોનાથી બનેલું કાચબો ખરીદો અને તેને કાચના વાસણમાં રાખો, થોડા પાણી સાથે. ઉત્તર પૂર્વ દિશા તે વાસ્તુશાસ્ત્રમાં સ્થાપિત હોવું જોઈએ. હું કાચબાને ખૂબ જ શુભ અને દેવી લક્ષ્મીનું પ્રતીક માનું છું. તેને પ્રતીક માનવામાં આવે છે. જો આપણે માન્યતાઓ વિશે વાત કરીએ તો કાચબા દેવ વિષ્ણુ અને ભગવાન વિષ્ણુનો અવતાર છે. તે માતા લક્ષ્મીના પતિ છે. એટલે કે તે ઘર જ્યાં ભગવાન વિષ્ણુનું પ્રતીકાત્મક નિવાસસ્થાન લક્ષ્મી ત્યાં આપમેળે નિવાસ કરે છે.
તે થાય છે. આ કાચબાને તેમાં રાખો. આ કાચબાનો પ્રકાર પાણીમાં અડધો ડૂબેલો રહે છે અને અડધા બહાર કાઢો અને તેને ઘરની ઉત્તર બાજુએ મૂકો. પૂર્વ દિશામાં સ્થાપિત કરો. યાદ રાખો મિત્રો, ધ્યાનમાં રાખો કે ઉત્તર દિશાને કુબેરની દિશા કહેવામાં આવે છે. તેથી આ ક્રિયા ફક્ત ઉત્તર દિશામાં જ કરવું જોઈએ. જેમ આપણે હમણાં કહ્યું, ઉત્તર દિશા કુબેરની માનવામાં આવે છે. તેથી તમે તમારા ઘરમાં કુબેર દેવની મૂર્તિ સ્થાપિત કરો અથવા ચિત્ર પણ ઇન્સ્ટોલ કરવું જોઈએ અને તે પણ ઉત્તર દિશામાં. આ એક અદ્ભુત ઉકેલ છે જે તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ આકર્ષિત કરીશ. તમારે એ પણ કરવું પડશે કે ગાય ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ઘીનો દીવો દરરોજ સાંજે તેને પ્રગટાવો. જો તમે આ ઉપાય સતત કરશો તો જલ્દી જ તમને લાગશે કે તમારા ઘરમાં પૈસા આવશે. નવા રસ્તા ખુલી રહ્યા છે. યાદ રાખો કે ઉત્તર પૂર્વ દિશા હંમેશા સ્વચ્છ રાખો અને તેને સુંદર રાખો. કોઈપણ પ્રકારની ગંદકી આ દિશામાં માલ અથવા તૂટેલી વસ્તુઓ ન થવું જોઈએ. જો તમે ત્યાં હોત તો સારું થાત. ફૂલોના છોડ જેવી થોડી હરિયાળી ઉમેરો અથવા વાસણો બનાવો જેથી આ દિશા સુગંધિત અને લીલી બને, કારણ કે ઉત્તર પૂર્વ દિશા કુબેર દેવ દ્વારા નિર્દેશિત છે. અને જો તેને શુદ્ધ અને સુંદર રાખવામાં આવે તો જો જાળવણી કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરશે. તે ચોક્કસ છે. આ ફક્ત તમારા પૈસા રાખવામાં મદદ કરતું નથી, સુરક્ષિત રહેશે પણ અલગ અલગ સ્ત્રોતોમાંથી આવકના રસ્તા પણ ખુલશે. તમારા મિત્રો કોણ છે જે હાલમાં કોઈની સાથે થઈ રહ્યું છે? આ કોઈ સામાન્ય ઘટના નથી પણ એક ભયંકર રમત છે. તે ચાલી રહ્યું છે. હકીકતમાં આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વિડીયોમાં તે કહી રહ્યો છે કે એક દેવતા મને તારા પર ગુસ્સો છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ એટલા માટે બન્યું? કારણ શું હતું કે દેવતાઓ તમારાથી નારાજ છે? અને કયા કેટલીક મોટી માંગણીઓ હતી જે પૂર્ણ થઈ ન હતી? આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? તો ચાલો આ સાથે આગળ વધીએ, રહસ્ય જાણો. થોડા મહિના પહેલા અમારી પાસે મેં તમને જ્યોતિષ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તમારું ઘર કોઈ ખાસ દેવતાના પ્રભાવ હેઠળ છે. આ દેવતા તમારા ઘરની રક્ષા કરી રહ્યા હતા. હું તને તારા દુશ્મનોથી બચાવી રહ્યો હતો. દરેક કટોકટીમાંથી તેઓ તમને બહાર કાઢી રહ્યા હતા. તમારા જીવનમાં બધું જ આ ભગવાન સમસ્યાઓનું નિરાકરણ કરી રહ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન તમારા ઘરમાં આવી કોઈ વસ્તુ હોઈ શકે છે. એવી ઘટનાઓ બની જે તમારા રૂવાટા ઉડી જશે. હા મિત્રો, આ એવી ઘટનાઓ છે જેના વિશે આપણે સાંભળીએ છીએ. તમારી રાતની ઊંઘ ઉડી જશે. તમારું ઘર, પરંતુ જે ભગવાન કૃપાના રૂપમાં હાજર છે તેઓ જ હતા જેમણે તારું રક્ષણ કર્યું તાંત્રિક ક્રિયાઓ અને દુષ્ટ શક્તિઓથી. દરેક ખરાબ નજરને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો. પણ એક દિવસ એવો વ્યક્તિ તમારા ઘરે આવ્યો. તમારી નજરમાં કોણ મિત્ર હતું પણ હકીકતમાં તે તમારો સૌથી મોટો દુશ્મન છે. તે બહાર આવ્યું. તેણે તમારા ઘર પર જાદુ કર્યો છે. લીંબુ કે કંઈક છોડીને ચાલ્યો ગયો. આ યુક્તિની અસરને કારણે તમારું ઘર ત્યાં હાજર દેવતાને ત્યાંથી દૂર જવું પડ્યું. તમે વિચારતા હશો કે શું કોઈ ભગવાન આ રીતે કરી શકે છે? કોઈ ઘર કેવી રીતે છોડી શકે? તો તેનું જવાબ ઇમારત બનાવવા જેવો છે. તેને નીચે લાવવામાં વર્ષો લાગે છે, તેમાં એક ક્ષણ પણ લાગતી નથી. આવા ઘરમાં દિવ્યતાની હાજરી સ્થાપિત કરવી મુશ્કેલ છે, પણ દૂર કરવા માટે ખૂબ જ સરળ. જે વ્યક્તિ તેણે તમારા ઘરમાં એક યુક્તિ કરી, તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. તે નજીક હતું. તમે તેની સાથે વાતચીત કરી, તેના પર મેં માન્યું અને
જો તે વ્યક્તિ તમારા ઘરમાં તે યુક્તિ ન કરે તો જો તેણે એવું કર્યું હોત તો આજે પણ તમારા ઘરમાં બધું સારું ચાલતું હોત. આ યુક્તિ તમારા જીવનમાં ખતરનાક બની શકે છે, અશાંતિ લાવી. અને આ યુક્તિ અસરકારક છે કારણ કે તમે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો છે, પણ લીંબુ અને મરચાંનો કોઈ રક્ષણાત્મક માળા નથી. તે એક ઘોડો હતો. હવે તમે શેની રાહ જુઓ છો? તરત જ તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લીંબુ અને મરચાં મૂકો. તેનો માળા લટકાવો. આ ઉકેલ તમને આપે છે તાંત્રિક વિધિઓ, ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી તમને સુરક્ષિત રાખશે. જો તમે આ એક માપદંડ લો છો તો કોઈપણ આ યુક્તિ તમારા ઘરને અસર કરી શકશે નહીં. તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. ફક્ત એક દોરો, તેમાં લીંબુ અને લીલા મરચાં બાંધો અને તેને તમારા ઘરમાં રાખો. તેને મુખ્ય દરવાજા પર લટકાવવું પડશે. એકસાથે ઘરના દરેક રૂમમાં થોડું થોડું ગંગાજળ હાંટવું પડે છે. ગંગા પાણી છંટકાવ કરતી વખતે ધ્યાનમાં રાખો કે છંટકાવ કર્યા પછી તમારે આ દેવતાને ફરીથી આમંત્રણ આપવું પડશે. હા, તેમાં થોડો સમય લાગી શકે છે. થોડા દિવસો તમારે ધીરજ રાખવી પડશે કારણ કે જ્યાં સુધી તે ભગવાન પરિસ્થિતિને સંપૂર્ણપણે સુધારી શકતા નથી, જ્યાં સુધી તે તમને ઘરે નહીં આપે ત્યાં સુધી તે તમારા ઘરે પાછો નહીં આવે. આનો અર્થ એ છે કે આ દેવતા તમારા ઘરથી દૂર છે. આ એટલા માટે બન્યું છે કે જે કોઈ તમારી વિરુદ્ધ કંઈ કરે, જેણે તાંત્રિક વિધિ કરી છે, તેને સજા થઈ શકે છે. ક્યારે? જ્યાં સુધી દુશ્મનને સજા ન થાય ત્યાં સુધી આ ભગવાન તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં. તમારે ફક્ત ખાતરી કરવી પડશે કે આગામી 3 દિવસમાં દેવતા તે સ્થળે પાછા ફરશે. દુશ્મનને સજા કર્યા પછી પાછો આવશે જે તમારા પર તંત્ર મંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમ આપણે પહેલા કહ્યું હતું, એક આ દેવતાનો શક્તિશાળી તાંત્રિક પ્રભાવ છે. તે તમારું રક્ષણ કરતો હતો અને હવે તે જ દુશ્મનનું રક્ષણ કરી રહ્યો છે. તે તેને સજા આપવા માટે ઘરની બહાર ગયો છે. પરંતુ આ માટે સૌથી મહત્વપૂર્ણ છે કે તમે ઘરથી દૂર રહો. મંત્રની અસરો દૂર કરો. ગંગા પાણી મુખ્ય પ્રવેશદ્વાર પર લીંબુ અને મરચાં છાંટો. આ પ્રક્રિયામાં માપવું મહત્વપૂર્ણ છે નો ભાગ છે. હવે ચાલો એ 2 બાબતો વિશે વાત કરીએ. આ દેવતા માટે તમારે શું કરવાનું છે? ખરેખર તમારે આ દેવતાને કંઈક અર્પણ કરવું પડશે. હું તે કરવા માંગતો નથી. ફક્ત સાચા હૃદયથી તમારે પ્રાર્થના કરવી જોઈએ કે જે કોઈ તમારો દુશ્મન હોય, ભલે તે કોણ હોય, ગમે તે હોય, ભલે તે ગમે તેટલો નજીક હોય, તેને તેના કાર્યોની જાણ હોવી જોઈએ. સજા તો આપવી જ પડશે. જ્યારે તમે સાચા વિશ્વાસ સાથે જો તમે આ કહો છો તો આ ભગવાન તરત જ પગલાં લે છે અને તમારા છુપાવેલા દુશ્મનોને સજા કરે છે. જો તમે કંઈ નહીં કહો તો આ ભગવાન પણ કંઈ નહીં કરે. કારણ કે તમે તેમને તમારા પોતાના માનો છો અને આ ભગવાન તમારા પ્રિયજનોને નુકસાન નહીં પહોંચાડે. હું પહોંચાડીશ. તમારી અંદર રહેલી સારી ઈચ્છાશક્તિ આ પરિસ્થિતિને જટિલ બનાવે છે. પણ હવે સમય તમારા બધા અધૂરા સપના આવી ગયા છે કે પછી ભલે તે તમારી ઉંમર ગમે તેટલી હોય, બધું પૂરું થઈ ગયું. જઈ રહ્યા છે. હવે તમને કોઈ રોકી શકશે નહીં. હું આ વાત પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું. હા મિત્રો, તમારા જીવનના આગામી 3 વર્ષમાં આ દિવસો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. તમારા ભાગ્યના દરવાજા સંપૂર્ણપણે ખુલી ગયા છે. તમારું ભાગ્ય હવે ખૂબ જ પ્રગતિ કરશે. આસપાસના લોકો તમારા નામની ચર્ચા કરશે. તમારી સિદ્ધિઓ ચારે બાજુ સંભળાય છે આપશે. બહુવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવવા લાયક બની રહ્યા છે. તમારા ઘણા પણ બાકી રહેલા કામોને પણ ગત